આજે સોરઠ પંથક માટે સૌથી ગૌરવશાળી ક્ષણ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય રેલવે મંત્રી અશ્વિની કુમારજીના પ્રયત્નથી આજે ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યથી શરૂ થઈને અમદાવાદ સુધીની વંદે ભારત ટ્રેનની શરૂઆત આદરણીય પ્રધાનમંત્રીના કરકમલોથી થઈ છે. ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ આ એક સોરઠ પંથકને એક નવું વિકાસનું દ્વાર ખોલવાનું કામ કર્યું છે. તો આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે વંદે ભારત ટ્રેન જુનાગઢ પંથકને એટલે કે સોરઠ પંથકને સોમનાથથી અમદાવાદ આપી છે. ત્યારે એની અંદર આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને અમે બંને 6-8 મહિના પહેલા આદરણીય રેલવે મંત્રીશ્રીને દિલ્હી ખાતે અમે મળી અને રજૂઆત કરી હતી કે અમને સોમનાથથી સુરત સુધીની આપો, પણ આદરણીય કંઈક સ્થિતિઓ અને વ્યવસ્થાને જોઈ અને સોમનાથથી અમદાવાદ સુધીની જે વંદે ભારત ટ્રેન આપી છે. ત્યારે હું જુનાગઢ વિધાનસભા વિસ્તારના પ્રતિનિધિ તરીકે આદરણીય પ્રધાનમંત્રીશ્રી, આદરણીય રેલવે મંત્રીશ્રી, આદરણીય સાંસદશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ સોરઠ પંથના પ્રજાજનો વતી કે તમે એક સોરઠનું નવું દ્વાર ખોલી અને એક વિકાસની ટ્રેન આજે આપને ભેટ આપી છે. અને આ પ્રથમ ટ્રેનની અંદર મને પણ પરિવાર સાથે આજે અમદાવાદ જવાનો જે મોકો મળ્યો છે. ત્યારે હું પણ એક આ ક્ષણને સહભાગી થઈ અને હું ધન્યવાદ અનુભવું છું મારે પોતાના વ્યક્તિગત રીતે કે મને આ લાભ મળ્યો.